તો આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા. તો ખમણ ઢોકળાની અંદર બનાવવા માટે મેં લઈ લીધું એક બાઉલ. એની અંદર આપણે નાખીશું ખાંડ. તો ખાંડ જોઈએ તો તમે કમસે કમ 4 ચમચી ખાંડ આપણે જોઈએ. તો મેં મોટી ચમચી લીધી છે એટલે મેં 3 એડ કરી છે. એની અંદર હમણાં મેં 1 બાઉલ પાણી લીધું છે અને એની અંદર અડધી ચમચી લીંબુના ફૂલ નાખીશું. લીંબુના ફૂલ નાખ્યા બાદ પછી તરત જ અડધી ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો તમે જોઈ શકો છો આટલી વસ્તુ નાખી. હવે એની અંદર અડધો ચમચો હું તેલ એડ કર્યું છે. ત્યાર પછી આપણે એને મિક્સ કરી લઈશું બરાબર રીતે. જ્યાં સુધીને આપણી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધીને આપણે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે હાથની મતલબ ચમચી કે આ ચમચો ગમે તે લઈને તમે મિક્સ કરી શકો છો. તો મેં વિસ્કર લઈ લીધું છે. વિસ્કરથી મેં સારી રીતે એને ખાંડને ઓગાળી લીધી છે. હવે એક ચાયણી લઈ લઈશું. એની અંદર 1 કપ પહેલું બેસન નાખીશું આપણે. તો પહેલાં હું 1 કપ લીધું છે, બીજું હું 1 કપ પછીથી લઈશ. તો તેને આ રીતે મેં ગાળી લીધું હતું. પછી બીજી વખત પણ આપણે એને આ રીતે ચારી લેવાનું છે. તો આ રીતે બંને કપ મેં ચારી અને બરાબર હલાવતા જવાનું છે. એકદમ સરસ રીતે બેટર બની જાય એ રીતે આપણે હલાવતા રહેવાનું છે. એકદમ સ્મૂથ બેટર બનાવે એ રીતે. પછી એને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો મેં ઢાંકીને બાજુ પર મૂકી દીધું છે. અને હવે એક મેં ઇડલી સ્ટેન્ડ લીધું છે. એની અંદર પાણી ગરમ નીચે મૂકી અને કુકર મેં ઇડલી સ્ટેન્ડ જો છે ઇડલીનું કુકર એ મેં ગેસ પર ચડાવી દીધું છે. એક કેક ટીન લઈ લીધું છે. એની અંદર મેં ઓઇલ ગ્રીસ કર્યું છે. અને હવે આપણું બેટર રેડી છે ખમણનું. તો તમે જોઈ શકો છો એની અંદર અમે એક નાની ચમચી ખાવાનો સોડા નાખીશું, યા તમે મતલબ મીઠા સોડા બોલે છે તે આપણે એડ કરીશું. અને એ એડ કર્યા પછીથી અંદર બરાબર મિક્સ કરીને પછી આપણે ટીનની અંદર રેડી લઈશું. તો તમે જુઓ મેં બધું જ ભરાઈ ગયું છે. જેમ કે આપણે વધારે જગ્યા થોડુંક ઓછું નાખવાનું હોય છે, છતાં પણ મેં આ રીતે નાખી દીધું પૂરેપૂરું. અને થયા પછીથી એને સરસ રીતે આપણે એને ગરમ પાણી જે આપણે ઉકળેલું છે કુકરની અંદર એની અંદર મૂકી અને ઢાંકી દઈશું. અને 20 મિનિટ તે જ આંચ પર થવા દઈશું. તો બાજુમાં મેં ચટણી પણ બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો મેં લીલા ધાણા એક મિક્સી જારમાં લીધા છે. અને એ ચટણી સરળતાથી આપણે ગમે એની સાથે પણ ખાઈ શકીએ છીએ. તો મેં થોડાક ધાણા એવા હતા તો ધોઈને સાફ કરીને લીધા છે. એની અંદર 1 કટકી આદુનો લઈ લીધો છે. લીલા મરચાં આપણે તમારે જેટલા તીખા જોઈએ એટલા. અને સાદા ગાંઠિયા બેસનના જો સેવ ગાંઠિયા આવે તે 1 ચમચી ખાંડ, અડધો ચમચી મીઠું અને 1 લીંબુનો રસ આટલું નાખી અને તમારે બીજું કંઈક એડ કરવું હોય તો કરી શકાય. પણ મેં આની અંદર પાણી ને થોડા શીંગદાણા એડ કરીશું આપણે. અને પછી આપણે એને બરાબર બધું મિક્સરમાં લઈ અને મેં ચટણી બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો કેટલી એકદમ સરસ ચટણી બનીને રેડી થઈ છે આપણી. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મેં એક કઢાઈ લીધું છે. એની અંદર ખાસું એવું તેલ મૂકીશું. 3 ચમચી જેવું તેલ મૂકીશું. અને તેલ મૂક્યા બાદ એની અંદર રાઈ નાખીશું. તો અડધી ચમચી મેં રાઈ નાખી છે. અને આપણે એક તરફ જોઈ લઈશું કે આપણું મતલબ ખમણ ઢોકળા રેડી છે યા નહીં. તો ખમણ ઢોકળા તો ઉપરથી તો તમને સરસ જ એવા લાગે છે કે એકદમ રેડી થઈ ગયા, પણ તોય છતાં બી મને ડર છે એટલે મેં એકવાર ચેક કર્યું. તો ચાકુની મદદથી તો થોડુંક એવું અંદર કસર લાગી હતી. તો મેં એને ફરી પાછું બંધ કરીને 5 મિનિટ થવા દીધું હતું. હવે આપણે કઢાઈની તરફ જોઈએ તો રાઈ આપણે તતરી ગઈ છે. એમાં થોડું હિંગ નાખીશું. થોડીક હિંગ નાખ્યા બાદ લીલા મરચાં કટ કરીને નાખીશું. અને એ લીલા મરચાં થોડાક તેલમાં એવા સરસ ફ્રાય જેવા થઈ જાય કે તમે એની અંદર પાણી તમે એડ કરી શકો છો. તો પહેલાં આપણે અંદર મરચાં નાખ્યા તો ચમચીની સહાયતાથી થોડી હલાવી લઈશું. અને હલાવ્યા બાદ આપણે જોયું કે મતલબ થોડા મરચાં એવા સરસ થઈ ગયા. તો તરત જ 1 કપ પાણી મેં અંદર નાખી દીધું. અને પાણી નાખ્યું અને એને ઉકળવા દઈશું. એની અંદર મેં 2 ચમચી જેવી ખાંડ, અડધી 1 ચપટી હળદર અને અડધી ચમચી જેવું ફરીથી મેં મીઠું એડ કર્યું છે. તો હવે આપણું ખમણ ફરીથી મેં ચેક કરી લઉં છું. તો ફરી મેં ચેક કર્યું તો ક્લીન નીકળ્યું ચપ્પુ. તો હવે ખમણ ઢોકળા મતલબ આપણું નારિયેળ ખમણ એકદમ
તેલને છોડી દીધું છે. તમે જોઈ શકો, મેં આ તમને બતાવું છું સાઈડથી, તો એકદમ મતલબ દૂર હટી ગયું છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. બહાર કાઢ્યા બાદ એને પલટી લીધું મેં, અને તમે જુઓ કેટલું બધું ખમણ આપણું બનીને રેડી થયું છે 2 કપની અંદર. તો તમે પણ આ રીતે ઘરે બનાવજો, બહારથી લાવવાની આશા ન કરો, કારણ કે ઘરે બનાવેલું શુદ્ધ અને મસ્ત હોય છે, ટેસ્ટમાં પણ બહુ સરસ એવું હોય છે. તો તમે આ રીતે બનાવશો. તો તમે જુઓ ખમણ આપણું એકદમ સરસ રીતે ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે એને કટ કરી લઈશું. 10 મિનિટ એને કમસે કમ ઠંડુ તો કરવાનું જ હોય છે. તો આપણું પાણી પણ ગેસ મેં બંધ કરી દીધો છે. તો થોડું નવશેકું પાણી રહે ત્યારે જ આપણે ઉપર નાખવાનું હોય છે. તો મેં આ રીતે ખમણના ટુકડા કરી લીધા છે. હવે આપણે એની ઉપર પાણી રેડી લઈશું. તો તમે જુઓ, ચમચીથી રેડવું હોય તો ડાયરેક્ટ બધી રીતે આ રીતે ફરતું પાણી નાખી અને તમે ખમણ તૈયાર કરી શકો છો. તો મેં પણ એ રીતે બધું પાણી રેડી લીધું છે, અને બધા મરચાં અને દાણાવાળું પાણી ઉપર એડ કરેલું હતું. મતલબ જે દાણા થોડા બહુ તમારે નાખવા હોય તો નાખી શકો છો, નહીં તો ઉપર પણ